હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મેક્સિકન ચીઝ સેન્ડવિચ કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. કલરફુલ શાકભાજી અને બીન્સના સ્ટફિંગવાળી આ સેન્ડવિચ ખાવામાં બહુ જ ટેસ્ટી એવી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 2 ટેબલસ્પૂન જેટલા પીળા કેપ્સિકમ, 3 ટેબલસ્પૂન જેટલા લાલ કેપ્સિકમ, 1/2 કપ જેટલા લીલા કેપ્સિકમ, 1/2 કપ જેટલા કાંદા, 1/2 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા અને 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા. આશરે અડધો કપ જેટલા બાફેલા નાની સાઇઝના રાજમા લીધા. આમાં કેપ્સિકમ તમારી પાસે આ ત્રણેય કલરના ન હોય તો ફક્ત લીલા કલરના પણ લઈ શકાય. સેન્ડવિચના સ્ટફિંગ માટેના શાકભાજી હલકા અમસ્તા કૂક કરી લઈશું. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ અને 1 ટીસ્પૂન જેટલું એમાં બટર ઉમેરી બંનેને મિક્સ કરી લઈએ. બટર પીગળે ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ભરીને ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરી મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીને મિક્સ કરી લઈએ. લીલા મસાલા 1 થી 2 મિનિટ માટે શેકી લીધા એટલે એમાંની કચાશ દૂર થઈ ગઈ. હવે એમાં સ્વીટ કોર્ન ઉમેરી એને પણ થોડીવાર માટે શેકી લઈએ. કારણ કે મેં અહીં આ સ્વીટ કોર્ન કાચા લીધા છે. તમે બાફેલા લીધા હોય તો એને શેકવાની જરૂર નથી. આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. સાથે એમાં ઝીણા કાપેલા કાંદા ઉમેરી એને પણ થોડીવાર માટે સાંતળી લઈએ. થોડીવાર પછી કાંદા સાંતળાઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો. હવે એમાં બાફેલા રાજમા, અડધો કપ જેટલું ઝીણું કાપેલું કોબી, ઝીણા કાપેલા 3 કલરના કેપ્સિકમ, 1 ટીસ્પૂન જેટલું પીઝા સિઝનિંગ અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ સેન્ડવિચ તમારે ચીઝ વગર બનાવવી હોય તો હમણાં આ ટાઈમ પર આમાં 100 ગ્રામ જેટલું ખમણેલું કે ઝીણું કાપેલું પનીર ઉમેરી શકાય. શાકભાજી હલકા અમસ્તા શેકી લીધા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને આમાં 1/2 કપ જેટલા ઝીણા કાપેલા ટામેટાં ઉમેરું છું. ટામેટામાં વચ્ચેનો બીજવાળો ભાગ હટાવી દીધો હતો. હવે મેં અહીં ટોમેટો સાલ્સા લીધા. એમાંથી જરૂર પ્રમાણે આમાં ઉમેરી મિક્સ કરી લઈએ. ટોમેટો સાલ્સા કેવી રીતે બનાવવા એની રેસીપી આગળ મેં તમારી સાથે મેક્સિકન રાઈસ અને મેક્સિકન બીન્સ સલાડની રેસીપી શેર કરી હતી, એમાં બતાવી છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. ટોટલ મેં આમાં 4 ચમચી ભરીને ટોમેટો સાલ્સા ઉમેર્યા. હવે છેલ્લે આ સ્ટફિંગમાં 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લઈએ. હવે આ સ્ટફિંગ ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. સેન્ડવિચમાં આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારનું સ્લાઇસ અથવા પ્રોસેસ ચીઝ વાપરી શકાય. સેન્ડવિચ શેકવા માટે બટર અને સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં વ્હાઈટ બ્રેડની સ્લાઇસ લીધી. તમે આના બદલે બ્રાઉન બ્રેડ વાપરી શકો. આ સેન્ડવિચ થોડી અલગ રીતે બનાવશું. એના માટે પહેલાં 2 બ્રેડની સ્લાઇસ ચોપિંગ બોર્ડ ઉપર લઉં છું. એના વચ્ચેના ભાગમાં આવી ગોળ ઢાળવાળી વાડકી વડે કાપીને સર્કલ બનાવશું. ત્યાર પછી એ ભાગને અલગ કરી લઈએ. આ ભાગ ફેંકવાનો નથી, એને લઈને ઉલટા વડાપાઉં કે બીજી કોઈ આઈટમ બનાવી શકાય. બીજી 2 સ્લાઇસ આવી આખી જ લઈશું. એમાં વચ્ચે સર્કલ બનાવવાની જરૂર નથી. હવે આ 4 બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી દઈએ. ત્યાર પછી બટર લગાવેલો ભાગ નીચેની તરફ રાખીને આ 4 સ્લાઇસને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો થી મીડિયમની વચ્ચે રાખીશું. હવે એક સ્લાઇસ હાથમાં લઈને બટર લગાવેલો ભાગ નીચેની તરફ રાખી આમાં શેકવા મૂકીશું. હવે આ સ્લાઇસની ઉપરની તરફ પણ બટર લગાવી દઈએ કારણ કે આને બંને સાઈડેથી શેકી લઈશું. હવે થોડીવાર પછી આ સ્લાઇસ આ એક સાઈડેથી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ માટે એને ફ્રાયપેનમાંથી લઈને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું અને આગળની રીતથી આ કાપેલી સ્લાઇસને બંને સાઈડેથી શેકાવી રાખ્યું છે એ ભાગથી એને શેકી લઈએ. હવે થોડીવાર પછી આ સ્લાઇસ આ એક સાઈડેથી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ
માટે એને ફ્રાય પેનમાંથી લઈને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું અને આગળની રીતથી આ કાપેલી સ્લાઇસને બંને સાઈડેથી શેકી લઈએ. બંને બ્રેડ શેકી લીધા તો હવે સેન્ડવિચ એસેમ્બલ કરીશું. આખા બ્રેડની શેકેલી સાઈડ ઉપરની તરફ રાખીશું. ત્યાં એક ચીઝ સ્લાઇસ મૂકી દઈએ. ચીઝ સ્લાઇસ ઉપર સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો નાખી શકાય. હવે આ વચ્ચે સર્કલ બનાવેલી સ્લાઇસ આની ઉપર ગોઠવીને મૂકીશું. ત્યાર પછી આ વચ્ચે સર્કલમાં તૈયાર કરેલું સ્ટફિંગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ભરીશું. એની ઉપર પ્રોસેસ ચીઝ ખમણી લઈએ અને હવે આ સેન્ડવિચ ફરી ફ્રાયપેનમાં મૂકીને શેકી લઈએ. ફ્રાયપેનમાં 5 ચમચી જેટલું બટર નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં તૈયાર કરેલી સેન્ડવિચ શેકવા માટે મૂકીશું. હવે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને સેન્ડવિચમાંનું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને શેકી લઈએ. ગેસ ફ્લેમ હવે લો તરફ રાખીશું. હવે આગળની સેન્ડવિચ શેકાય ત્યાં સુધીમાં આ બીજી સેન્ડવિચ એસેમ્બલ કરી લઈએ. આ સેન્ડવિચ ચીઝ સ્લાઇસ વગર બનાવશું. શેકેલા બ્રેડ આમ એકની ઉપર એક ગોઠવીને મૂકી દઈએ. ત્યાર પછી વચ્ચેના સર્કલમાં સ્ટફિંગ ભરીશું અને સ્ટફિંગની ઉપર પ્રોસેસ ચીઝ ખમણી લઈએ. હવે આ સેન્ડવિચ શેકવા મૂકીએ એ પહેલાં બીજી તરફ જે સેન્ડવિચ શેકવા મૂકી હતી એને ફ્રાયપેનમાંથી બહાર કાઢી લઈએ. ત્યાર પછી ફ્રાયપેનમાં 5 ચમચી જેટલું બટર લઈ એની ઉપર તૈયાર કરેલી સેન્ડવિચ શેકવા મૂકીશું. હવે આ શેકીને તૈયાર કરેલી સેન્ડવિચ ઉપર ચીલી ફ્લેક્સ નાખીશું અને ત્યાર પછી એને ક્રોસમાં વચ્ચેથી આ રીતે ત્રિકોણ આકારમાં કાપી લઈએ. અવાજ સાંભળીને તમને લાગશે કે સેન્ડવિચ ખૂબ જ ક્રિસ્પી બની. વચ્ચે કલરફુલ સ્ટફિંગથી ભરેલી આ સેન્ડવિચ દેખાવમાં ઘણી સારી લાગે છે. તૈયાર કરેલી બીજી સેન્ડવિચ ફ્રાયપેનમાં મૂકી હતી એ પણ શેકાઈ ગઈ. એની ઉપર ચીલી ફ્લેક્સ નાખી એને પણ વચ્ચેથી કાપી લઈએ. સુપર ડિલિશિયસ સ્ટફિંગની ભરેલી ગરમા ગરમ મેક્સિકન સેન્ડવિચ તૈયાર છે. એની ટોમેટો સાલ્સા સાથે સર્વ કરીશું. એકવાર તમે આ કલરફુલ શાકભાજીથી ભરપૂર મેક્સિકન સેન્ડવિચ આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધાને જ ખાવાની મજા પડશે. તો આ બિલકુલ નવી જ મેક્સિકન ચીઝ સેન્ડવિચ કે મેક્સિકન ચીઝ ટોસ્ટની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.